ચકલી અને કાગડો. એક જંગલ હતું. તે જંગલમાં ઘણા બધા ઝાડ હતા. આવા ઝાડવાઓ પર બધા પક્ષીઓ પોતાનો માળો બનાવીને આનંદથી રહેતા હતા. આ જંગલમાં જ એક ચકલીબેન રહેતા હતા અને એક કાગડાભાઈ પણ રહેતા હતા. ચકલીબેન ખૂબ જ સંસ્કારી અને ભવિષ્યની ચિંતા કરવાવાળા હતા. કાગડાભાઈ તો છેલબટાઉ અને રખડુ તથા આળસુ હતા. એક સમયની વાત છે. ચકલીબેન એક તણખલું ભેગું કરી પોતાનો માળો બનાવી રહ્યા હતા. ત્યારે કાગડાએ આવીને પૂછ્યું, ચકીબેન આ શું કરો છો? તો ચકીબેન બોલ્યા, કાગડાભાઈ હું તો માળો બનાવું છું. તમે પણ બનાવો, આગળ ચોમાસું આવે છે તો રહેશો ક્યાં? કાગડો બોલ્યો, માળો બનાવવો એમાં વળી શું? 2 સળીઓ આમ મૂકી અને 2 સળીઓ તેમ મૂકી એટલે બની ગયો માળો. ચકીબેને ભાઈને સમજાવ્યું કે કાગડાભાઈ ચોમાસામાં તો વરસાદ પડે, પાણી પડે, વાવાઝોડું આવે. આપનો માળો મજબૂત અને વ્યવસ્થિત હોવો જોઈએ. પણ કાગડાએ તો ચકીબેનની વાત હસવામાં જ ઉડાડી દીધી અને પોતાનો માળો બનાવ્યો જ નહીં. એમ કરતાં કરતાં સમય પસાર થવા લાગ્યો. ઉનાળો પૂરો થયો અને હવે ચોમાસું આવી ગયું. ધીમે ધીમે વરસાદ પડવાની શરૂઆત થઈ. ચકીબેન તો પોતાના બચ્ચાને લઈને પોતાના માળામાં જતા રહ્યા. તેમનો માળો તો મોટો અને મજબૂત હતો. અંદર સહેજ પણ પાણી ન પડે. બીજુ બાજુ કાગડાભાઈનો માળો તો સાવ તકલાદી હતો. પહેલા જ વરસાદમાં પલળી ગયો અને તૂટી ગયો. કાગડાભાઈ અને તેમના બચ્ચા તો વરસાદમાં ભીંજાવા લાગ્યા. ઠંડીથી ઠરવા લાગ્યા. ધીમે ધીમે વરસાદ વધ્યો. પવન પણ વધવા લાગ્યો અને કાગડાભાઈનો માળો તો નીચે પડી ગયો અને તૂટી ગયો. આ કાગડાને બચ્ચોને વરસાદમાં પલતા જોઈને ચકીબેનને દયા આવી. તેમને ભાઈને ઠપકો આપ્યો. આખો ઉનાળો રખડ્યા એના કરતાં સારો માળો બનાવ્યો હોત તો. કાગડાભાઈ તો લાચાર પડ્યા. પછી ચકીબેનને કાગડાભાઈના નાના નાના બચ્ચાની દયા આવી અને તેમને કાગડાભાઈને પોતાના બચ્ચા લઈને ચકીબેને પોતાના ઘરમાં બોલાવી લીધા. ચકીબેનનો માળો તો મોટો અને મજબૂત હતો. બધાનો સમાવેશ થઈ ગયો. અંદર સહેજ પણ પાણી ન પડે કે પવન પણ ન આવે. કાગડાભાઈએ ચકીબેનનો આભાર માન્યો અને વચન આપ્યું કે વરસાદ બંધ થશે એટલે તે પણ મજબૂત માળો બનાવશે. આપ હંમેશા ભવિષ્યમાં આવવાવાળી મુસીબતોનો વિચાર કરી જ રાખવો જોઈએ.